હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર નેક્સ્ટ બ્લોગ. આગળના બ્લોગમાં જણાવ્યા પ્રમાણે અમારી સાથે પણ કંઈક એવું થયું હતું. એમાંનો એક કિસ્સો હું તમારી સાથે આજે શેર કરી રહી છું. અમારા રિલેટિવ્સે અમને એક સારા એવા ન્યુરોલોજિસ્ટનું સજેસ્ટ કર્યું અને અમે આરાધ્યાના રિપોર્ટ એ ડૉક્ટરને મોકલ્યા. તો એ ડૉક્ટરે એવું કહ્યું કે તમે તમારી બેબીને લઈને આવો. એટલે અમે આરાધ્યાને લઈ અને એ ડૉક્ટરને મળવા માટે ગયા. ત્યારે એણે રિપોર્ટ ચેક કર્યા અને પછી એવું કહ્યું કે તમારે બીજા રિપોર્ટ કરાવવા પડશે. ને એ રિપોર્ટ એ જ હોસ્પિટલમાં થઈ રહ્યા હતા. રિપોર્ટ આવ્યા પછી એણે એવું જણાવ્યું કે તમારી છોકરીના મગજની એક નસ દબાઈ રહી છે, જેના લીધેથી એ સાંભળી શકતી નથી અને એના માટે 6 મહિનાનો કોર્સ આવે છે, એ પછી એ સાંભળવા મળશે. એટલે અમને પણ કંઈક એવી આશા જાગી કે અમારી છોકરી હવે સાંભળતી થશે. અને પછી એ ડૉક્ટર 15 દિવસે અમને રીચેકઅપ માટે બોલાવતા હતા અને હાઈ પાવરની અને ખૂબ મોંઘી દવાઓ આપી રહ્યા હતા. તો શું આ મહાન ન્યુરોલોજિસ્ટની દવાથી મારી છોકરી સાંભળતી થઈ ગઈ? અને જો તમારી સાથે આવું થયું હોય તો પછી કમેન્ટ કરીને જણાવજો. એ માટે જોડાઈને રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.